આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી। આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે। એસીબીએ આલમસિંહની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું। એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે। આરોપી આલમસિંહ વર્ગના 3 કર્મચારી હતા। તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી, જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી। એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એસીબી અનેક દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓની વિગતો અને સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી। તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા। આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા। આરોપી આલમસિંહે પોતાની કાયદેસરની આવક 56,96,102ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચ 1,30,99,282 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું। સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ, જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે। આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે, જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવાએ સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1)E તથા ભૂની અધિસુધારા 2018ની કલમ 13(1)B તથા 13(2) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।